અમદાવાદમાં કરોડોનો ખર્ચ પાણીમાં જોવા મળી રહ્યો છે। સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જાળવણીના અભાવે સાબરમતી બેહાલ થઈ ગઈ છે। ભર ચોમાસે નદી લીલીછમ બની ગઈ છે। નદીમાં મોટા પ્રમાણમાં લીલ જોવા મળી અને સફાઈ વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। કરોડો રૂપિયા તેના માટે વપરાય છે, પરંતુ જાળવણી જે છે એ થતી નથી। સ્વચ્છતા માત્ર કાગળ પર જોવા મળે છે। નદીની હાલતે હવે અનેક સવાલ ઉઠાવ્યા છે। જાળવણીનો સદંતર અભાવ છે। સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય થઈ ગયું છે। ભર ચોમાસે નદી લીલીછમ બની છે। નદીમાં મોટા પ્રમાણમાં લીલ જોવા મળ્યું છે અને નદીના સૌંદર્ય પર જાણે ગ્રહણ લાગી ગયું છે। સફાઈ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા છે। સાબરમતી નદી જે અમદાવાદની ધોળી નસ તો કહેવાય છે, પરંતુ એક આગવી ઓળખ રિવરફ્રન્ટ બાદ પણ બનેલી નજરે પડે છે। પરંતુ આ સાબરમતી નદીમાં સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ઠાલવી તો દેવામાં આવે છે, પરંતુ જાળવણી હર હંમેશ ક્યાંક ભૂલાઈ જતી હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે તેનું જ ઉદાહરણ આ દ્રશ્ય કહી રહ્યા છે। હાલ સાબરમતી નદીની સ્વચ્છતા અભિયાન કાગળ પર જોવા મળી રહ્યું છે, કારણ કે ચારેકોર પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો ક્રિકેટનું ગ્રાઉન્ડ લાગશે, પરંતુ આપને જણાવી દઈએ કે અહીંયા જળકુંભી લીલનું સામ્રાજ્ય વધી ગયું છે અને જાળવણીનો અભાવ છે। તેના કારણે ભર ચોમાસે નદીમાં લીલીછમ નીલનું સામ્રાજ્ય વધ્યું છે, જ્યારે દુર્ગંધ પણ મારી રહ્યું છે અને નદીના સૌંદર્યને મોટું ગ્રહણ લાગ્યું છે, કારણ કે નદીની એક આગવી ઓળખ રહેલી છે, પરંતુ સ્વચ્છતાનો અભાવ અહીંયા જોવા મળે છે। સાથે જ જાળવણીનો અભાવના કારણે હાલ દુર્ગંધ મારતી હાલતમાં, દયનીય હાલતમાં સાબરમતી નદી જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।